હાલ ખેડૂતો માટે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે અને આ યોજનામાં સુધારા કરવામાં આવ્યા છે। ખેડૂતોના પાક રક્ષણ માટે તાર ફેન્સિંગને લાવવાની જે યોજનામાં સુધારો કર્યો છે અને ખેડૂતો દ્વારા સરકારમાં કરવામાં આવેલી આ રજૂઆતને પરિણામે આ સુધારો કરવામાં આવ્યો છે અને ઊંચાઈ અને પહોળાઈના હયાત ધારા ધોરણના જે 25% છૂટછાટ આપવામાં આવી રહી છે અને હવેથી ISI માર્કાની જગ્યાએ ખેડૂતો પોતાની પસંદગીનું મટીરિયલ ખરીદી શકે છે। જો કે GST વાળું બિલ લેવું ફરજિયાત છે। બે થાંભલા વચ્ચેનું અંતર 3 મીટરની હયાત જોગવાઈમાં પણ 25%ની છૂટછાટ અપાય છે અને 15 મીટરના સહાયક થાંભલાના બંને બાજુ મૂકવાની જે જોગવાઈ સામે ખેડૂતો પોતાની અનુકૂળતા મુજબ કરી શકે તેવી છૂટછાટ અપાય છે। આ ખેડૂતોની કૃષિ પેદાશોને જંગલોની પ્રાણીઓ અને ઢોરની હાનિકારક અસરોથી બચાવવાના પ્રયાસ રૂપે જે ગુજરાત સરકારના કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા તાર ફેન્સિંગ યોજના ગુજરાત અમલમાં જે મૂકવામાં આવી છે અને આ યોજના જે 2005માં તેની શરૂઆત પછી નોંધપાત્ર ફેરફારોમાંથી પસાર થઈ છે। આ તેનો હેતુ તેની અસરકારકતા વધારવા અને વધુ ખેડૂતોને ટેકો આપવા માટે તેની પહોંચ વિસ્તારનો છે અને ખેડૂતોની આવક વધારવાના લક્ષ્યાંક સાથે ગુજરાત સરકાર આ લક્ષ્યને હાંસલ કરવા માટે સક્રિયપણે સામેલ છે। આ યોજનાનો પ્રારંભ ગુજરાત રાજ્યના નર્મદા વિકાસ રાજ્યમંત્રી યોગેશ પટેલના હસ્તે કરાયો હતો। ત્યારે આ યોજનામાં ટોટલ 250 કરોડની ફાળવણી કરેલ હતી। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।